પપ્પા મેચ જોઈ રહ્યા છો, તમે બી જુઓ મોબાઈલમાં. ઇન્ડિયા અફઘાનિસ્તાનની મેચ છે અને આજે મસ્ત રમ્યા છે ઇન્ડિયાના ખેલાડી. શુભમન ગિલે બી સારો રમે છે, 154 જેવા રન માર્યા અને ઈશાન કિશન બી 125 રન જેવા માર્યા છે. બહુ સારા એવા માર્યા છે. અને પેલા અફઘાનિસ્તાનવાળાને તો ઓલરેડી 7 જેવી વિકેટો તો જતી રહી છે. અને કોને કોને મેચ જોવાનું ગમે એ કોમેન્ટ કરો. ગાઈઝ, આજે તો મેં મસ્ત વસ્તુ બનાવી છે ખાવા માટે. ચીલી પનીર બનાવ્યું છે, મચાઈ જશે. ઘરે પનીર બનાવ્યું હતું થોડાક દિવસ, કાલે પરમ દિવસે ઘરે પનીર બનાવ્યું હતું. તો આજે ચીલી પનીર બનાવી, બધાએ ખાધી, મચાઈ જઈ. હવે હું બી ખાઈ લઉં. અને ઘરનું પનીર ને એવું ખાવા મળે એટલે મચાઈ જાય. અને ખાધું ભાઈ? ખાઈ લીધું? પૂછીએ નાથી તો મને બોલાયો નહીં. ભૂલી છે? તો ગાઈઝ, આ મારો બોય છે. હવાઈ અને એને મને બોલાય ના અને ખાઈ લીધી. રોજ મારા હંગાત કરે ખાવા માટે અને આજે મને બોલાય બી નહીં. અને આજે મેં છે ને મસ્ત એક વસ્તુ બનાવ્યું હતું. તો એ તો નહીં ખાય કેમ કે સોસ ને એવું બધું આવે એટલા માટે. શું કેવું? એને થોડુંક ખટાશ ને એવું ખાવાનું નહીં એટલે એ નહીં ખાય. પણ સ્મેલ કેવી આવે? સરસ આવે. સરસ આવે. તને તો પાણી વળતું હશે. પાણી વળે પણ ખટાશની એલર્જી એટલે હું કશું ખાતો નથી. ઓકે, બોલો બીજું કોઈ કહેવું હોય તમારે? બીજું લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચલો ગાઈઝ, ભાઈએ કહી દીધું તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મેં શું બનાવ્યું છે હું તમને બતાવું. કહી દીધું છે ચીલી પનીર બનાવી છે, પણ કેવું બન્યું છે ને એવું તમને હમણાં બતાવું. બાય. ઓવા જુઓ ગાઈઝ, પનીર ચીલી બનાવી છે. કેવી છે, કોને કોને ભાવે છે. અને આ પનીર છે ને એ ઘરનું છે, પ્યોર, બહારનું નહીં. ઘરે દૂધ અમારે ત્યાં છે ને ગાય, એનું અમે પનીર બનાવ્યું હતું, ઘરનું જ છે. એટલા માટે મજા આવી જશે ખાવાની અને મસ્ત લાગશે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરો.